કાર્યક્રમને આગળ વધારીએ. ગુજરાતી માધ્યમની શાળા હોય, ગુજરાતી માણસો બેઠા હોય અને ગુજરાતીની વાત ન કરીએ, ગુજરાતી ભાષાની વાત ન થાય એવું તો કઈ રીતે બને? ખલીલ ધનતેજવી સાહેબ કહે છે, વાત મારી જેને સમજાતી નથી, વાત મારી જેને સમજાતી નથી, તે ગમે તે હોય પણ ગુજરાતી નથી, તે ગમે તે હોય પણ ગુજરાતી નથી. રઈસ મણિયાર સાહેબ પણ કહે છે ગુજરાતી ભાષા વિશે, મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે, ભૂસાવા ક્યાં દીધો છે કક્કો, હજી પાટીમાં રાખ્યો છે. ને મલક કઈ કેટલા ખૂંદ્યા, બધાની ધૂળ ચોટી, પણ હજુએ મેં મારો ધબકારો ગુજરાતીમાં રાખ્યો છે, હજુએ મેં મારો ધબકારો ગુજરાતીમાં રાખ્યો છે. મિત્રો, આપણને બાળકની કલ્પના કેવી હોય ખ્યાલ છે? બાળકની કલ્પના વિશે વાત કરવી હોય તો આપણે બાળકની જેમ વિચારતા થવું પડે ને પહેલાં. તો ચાલો આપણે બાળકની કલ્પના વિચારીએ. કેવું લાગે કે જો હું બાળક બનું તો? પ્લીઝ મને થોડી વાર બાળક બનવા દો ને. અને હા, પેલી મારી કાળી પાટી અને સફેદ પેન આપી દો ને, જેમાં હું મારી કલ્પનાને ચિતરી શકું. કેવું લાગે? ઝાડ આખું ભરચક હોય મનગમતી ચોકલેટ્સથી અને સરોવર આખું છલોછલ હોય ચોકલેટ શેકથી. કેવી સરસ મજાની કલ્પના છે બાળકની. તો આવો બીજી કલ્પના આપણે બાળકના મુખેથી જ સાંભળીએ. બોડા આરવી અને ઘાટોડિયા પર્વ. આવરે વરસાદ, ડેબરિયો વરસાદ, ઊની રોટલી ને પનીર ટીકાનું શાક. અરે પનીર ટીકાનું ન હોય, કારેલાનું હોય. પનીર ટીકાનું હોય, કારેલાનું હોય. પનીર ટીકા. કારેલાનું હોય. મને પણ પનીર ટીકાનું જ ભાવે છે ને. લે બોલો, પનીર ટીકાનું શાક ભાવે. હશે ભાઈ, હશે. ચલો હવે કડીવાર ક્રિશિવ પોતાની કવિતા રજૂ કરે છે. આકાશેથી વરસાદેવની ધરતી પર પડી એન્ટ્રી, આકાશેથી વરસાદેવની ધરતી પર પડી એન્ટ્રી, નાના ભૂલકાઓની કાગળની હોડી તરતી મળી, વર્ષોથી ઘરમાં પડેલી છત્રી અને રેનકોટના બજારમાં થયા કંકુ પગલા, તો ખેતરોમાં પાકની કૂપળો ફૂટી, હરખાયા ખેડૂત ભાઈઓ જોઈ બધાની લીલી લીછમ વાળી, ખેડૂતો ઉજવે ઘરે ઘરે દિવાળી, ખેડૂતો ઉજવે ઘરે ઘરે દિવાળી. ખૂબ સરસ. घोड़े जैसी चाल, हाथी जैसी तुम, ओ सावन राजा कहाँ से आए तुम. घोड़े जैसी चाल, हाथी जैसी तुम, ओ सावन राजा कहाँ से आए तुम. कोई लड़की है जब वो हंसती है, कोई लड़की है जब वो हंसती है, बारिश होती है छनक छनक छुम छुम. कोई लड़की है जब वो हंसती है, बारिश होती है छनक छनक छुम छुम. कोई लड़का है जब वो गाता है, अरे कोई लड़का है जब वो गाता है, सावन आता है घुमड़ घुमड़ घुम घुम. कोई लड़का है जब वो गाता है,
બે હાથ ઊંચા કરીને એવરીવન આ નાનકડા ભૂલકાઓની સાથે આજે આપણે પણ બાળક બનીને આ પહેલી વાર પરફોર્મ કરી રહ્યા છે બધા. दुनिया चले पछाड़ी तो मैं चलूं अगाड़ी सब खेल जानता हूँ मैं हूँ बड़ा खिलाड़ी ओहो दुनिया चले पछाड़ी तो मैं चलूं अगाड़ी सब खेल जानता हूँ मैं हूँ बड़ा खिलाड़ी मैं लेके जाऊं और सबको मैं सिखाऊं क्या चिंता ता चिता चिता चिंता ता